તો અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તેમાં બ્લેક બોક્સ હવે મળી આવ્યું છે। બ્લેક બોક્સ મળ્યા બાદ તેની તપાસ થશે અને તેનો રિપોર્ટ સામે આવશે અને તેમાંથી જે ડેટા મળી આવશે કે આખરે થયું શું હતું। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે। ઘટના સ્થળ ઉપર તપાસ ચાલતી હતી અને હવે એ બ્લેક બોક્સ છે જે મળી આવ્યું છે। એએમસીની ફાયર ટીમે આ બ્લેક બોક્સને શોધી નાખ્યું છે। બ્લેક બોક્સ જે પ્લેનમાં રાખવામાં આવતું હોય છે તેની બે બાજુ બ્લેક બોક્સ હોય છે જેમાં આખો ડેટા રેકોર્ડ થતો હોય છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, તપાસ કરતા પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે। વહેલી સવારથી જ અલગ અલગ એજન્સીઓ છે તે તપાસમાં લાગી હતી ને બ્લેક બોક્સ શોધી રહી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર ટીમને સફળતા મળી છે અને આ બ્લેક બોક્સ જે છે તેના હાથમાં લાગ્યું છે અને આગામી સમયમાં ડીજીસીએ અને એઆઈબીની ટીમને આ બ્લેક બોક્સ જે છે તે સોંપવામાં આવશે। ફાયર વિભાગ દ્વારા આ બ્લેક બોક્સ તેમને સોંપવામાં આવશે। ત્યારબાદ આ બ્લેક બોક્સ છે તેની તપાસ કરવામાં આવશે અને આ પ્લેન ક્રેશનું સાચું કારણ છે તે સામે આવશે। છેલ્લા બનાવ બન્યો ત્યારથી લઈ અને ફાયરની ટીમ જે છે તે આ શોધવામાં લાગેલી હતી। સાથે જ એટીએસની ટીમ છે તે પણ મહેનત કરી રહી હતી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર ટીમને સફળતા મળી છે। જી કશ્યપ, અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, પહેલા ડીવીઆર મળી આવ્યું અને હવે બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે। હવે ખબર પડશે કે આ દુર્ઘટના કેવી રીતે થઈ હતી। ભાવિની જે આખી ઘટના હતી એટલે કે જે સાઇટ હતી, જો આપણે તે બતાવવાનો પ્રયત્ન કરું તો જે પહેલો બ્લોક છે જે આ લાઇનમાં છેલ્લે આવેલો એટલે કે ચોથા નંબરનો બ્લોક, ત્યાં સૌપ્રથમ જે ફ્લાઇટ છે તે ટકરાઈ હતી। બે ઝાડને ટકરાયા બાદ જે વિમાન છે તે બિલ્ડિંગ સાથે ટકરાયું હતું ને તેની બાજુમાં જે મેસ છે ડોક્ટર્સની તે મેસ પર પટકાયું હતું। ત્યારબાદ આ આખી કરુણા ક્રાંતિ છે તે સર્જાઈ હતી। જે બનાવ બન્યો ત્યારબાદથી જ ડીજીસીઆઈની અને સાથે જે ફાયર વિભાગની ટીમો છે તે માત્ર બ્લેક બોક્સ અને તેનું ડીવીઆર છે તેની તપાસ કરી રહી હતી। ગઈકાલે મોડી સાંજથી તેઓ એક સ્પોટ જે કહી શકાય કે જ્યાં ડીવીઆર મળવાના ચાન્સીસ હતા તેને કોર્ડન કરી લીધું હતું અને તે બ્લેક બોક્સ છે તે ડીવીઆર અને સાથે જે બ્લેક બોક્સ હતું તેને ફાયર વિભાગની ટીમ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા સર્ચ કરી અને કબજે કરી લીધું છે। બીજી તરફ જે હોસ્ટેલની વાત કરવામાં આવે તો જે ડોક્ટર્સ હોસ્ટેલ છે ત્યાં જે ગઈકાલે આ બનાવ બન્યો હતો ત્યારથી જે રેસિડેન્ટ ડોક્ટરો છે તે હવે પોતાના ક્વાર્ટર્સ ખાલી કરવા પર મજબૂર બન્યા છે। 3 ક્વાર્ટર્સ છે તે સંપૂર્ણ રીતે આગમાં બળીને ખાખ થઈ ગયા છે, તો અન્ય એક ક્વાર્ટર્સમાં જે રહેતા ડોક્ટર્સ હતા તેમના પરિવારજનો સાથે જે રહેતા હતા તે હવે આ જે તેમના જે રહેણાંક છે તે છોડી અને અન્ય જગ્યાએ જવા ઉપર મજબૂર બન્યા છે। અહીંયા તેવા જ કેટલાક ડોક્ટરનો જે સામાન છે તે જોઈ શકાય છે, કારણ કે જે ડોક્ટર છે તેમના સ્ટાફ સાથે જે અહીંથી હવે જે પરિવાર સાથે જે મૂવ થયા છે તેમનો આ સરસામાન છે અને આ સામાન તેઓ અન્ય સ્થળે ખસેડવા ઉપર એટલા માટે મજબૂર બન્યા છે કે આ આખી જે સાઇડ છે તે સીલ કરવામાં આવી છે। જે વધુ ગરમી અને તેનું જે કન્સ્ટ્રક્શન છે તે પણ ડેમેજ થયું હોવાનું પ્રાથમિક હકીકત સામે આવી છે, જેના આધારે અંદર કોઈ પણ વ્યક્તિ ન રોકાય તે પ્રમાણેના નિર્ણય છે તે લેવાયા છે અને ત્યારબાદ જ જે રેસિડેન્ટ ડોક્ટરો હતા તે હવે તેમનું જે મકાન છે તે ખાલી કરવા મજબૂર બન્યા છે। સાથે જ બીજી તરફ જે મૃતદેહો હતા તેના ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવ્યા હતા, તેઓના પરિચિતો સાથે તેમના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ધીમે ધીમે તેના પરિવારજનોને આજે મૃતદેહ છે તે સોંપવાની તજવીજ એક તરફ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। અંદાજિત જે આખો 800 વર્ગ ચોરસ મીટરનો જે વિસ્તાર છે કે જ્યાં ફ્લાઇટ પડી હતી તે 800 વર્ગ ચોરસ મીટરનો જે વિસ્તાર છે તેને કોર્ડન કરી લીધો છે, જેથી કરી અને ત્યાં કોઈ પણ વ્યક્તિ ન જઈ શકે અને પૂરતા એફએસએલ છે તે પુરાવા કનેક્ટ કરી શકે। અત્યારે પણ કેટલાક ડોક્ટરો પોતાના સરસામાન સાથે બહાર આવતા જોવા મળી રહ્યા છે। જો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ અત્યારે આ મામલે શું કહી રહ્યા છે, કારણ કે તેઓ પોતાનું ઘર છોડવું પડ્યું છે। ડોક્ટર સાહેબ, તમે અહીંયાથી પોતાનો સરસામાન સાથે નીકળી રહ્યા છો, અંદરની સ્થિતિ શું છે? अंदर काफी जला हुआ है, बहुत सब सारे रूम्स जल गए हैं, काफी जला हुआ है। टोटल कितने ब्लॉक है, कितने लोग यहाँ पे रहते थे? अभी थोड़ा प्लीज अभी आपके साथ दूसरे स्टाफ भी होंगे वो? हाँ मैडम, अंदर आपके जैसे कितने और डॉक्टर्स रहते थे? अभी उन लोगों बहुत सारे लोग थे। ऑलमोस्ट कितने? हाँ गाड़ी से मैडम ઓલમોસ્ટ કિતને 100 પ્લીઝ થોડા કરને દે અભી મેડમ છે આગળ જે આ ડોક્ટર્સ છે કે તેઓ અહીંયા પોતાના પરિવાર સાથે રહેતા હતા, તેમનું કહેવું છે કે અહીંયા ઘણા બધા ડોક્ટર્સ છે તે અહીંયા રહેતા હતા, પરંતુ જે પરિવાર જો છે તે અત્યારે જે પોતાનો સામાન છે તે અહીંથી મૂવ કરી અને અન્ય જગ્યાએ શિફ્ટ થવા ઉપર એટલા માટે મજબૂર બન્યા છે કે જેથી કરીને તેઓ પોતાના પરિવાર સાથે સુરક્ષિત રહી શકે, કારણ કે જે મકાનો છે તે મકાનો ખૂબ જ અત્યારે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે। ત્યારે આજે અત્યારે સરસામાન સાથે તેઓની મૂવમેન્ટ છે તે
જોઈ શકાય છે, કારણ કે જે અન્ય પણ ડોક્ટરો છે તે પણ આ જ રીતે પોતાના સામાન સાથે અહીંથી જઈ રહ્યા છે અને તેઓ માત્ર પરિવાર સાથે રહેવા માટે આ જે છે તે આ નિર્ણય લઈ રહ્યા છે. મેડમ, અહીંયા તમારા સિવાય બીજા કેટલા ડોક્ટર્સ રહેતા હતા અંદરની સ્થિતિ કેવી છે? અંદરની Not in a state to answer, please understand. તો અત્યારે જે ડોક્ટર્સ છે તે માત્ર જે છે પોતાની સ્થિતિ સંભાળી રહ્યા છે, પરંતુ તેઓ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, કારણ કે જે સ્થિતિ છે અંદરની એ ખૂબ જ ખરાબ છે. મેડમ, ખાલી આપની પાસેથી હકીકત જાણવા માંગીએ છીએ કે અંદર જે સામાન છે, જે બિલ્ડિંગ છે, તેનું સ્ટ્રક્ચર કેટલું ડેમેજ થયું છે, શું સ્થિતિ છે અંદરની? आप प्लीज उनसे पूछे ना, पुलिस से हम लोग डैमेज है, आपका घर है इसीलिए आपको पूछ रहे हैं. काफी डैमेज हुआ है. अभी आधा बिल्डिंग पूरा डैमेज हुआ है, पूरा 2 ब्लॉक डैमेज हुआ है. अभी वो डिटेल में अंदर नहीं जाने दे रहे हैं. अभी सिर्फ हम आपके साथ रहने वाले और कितने डॉक्टर्स थे, रेसिडेंट डॉक्टर जो मिस हुए या उनका पता नहीं चल रहा, ऐसा कोई है अभी? एक रेसिडेंट की मदर और कजिन नहीं मिल रहे हैं, वो पोस्टमार्टम रूम पे मिले हैं. જે પ્રમાણે ડોક્ટર્સનું કહેવું છે કે તેમના 2 પરિવારજનો છે, અન્ય ડોક્ટર્સના તે હજી નથી મળી રહ્યા અને તેમની જે શોધખોળ છે તે ચાલી રહી છે. સાથે જ જે ક્વાર્ટર્સ છે તે ક્વાર્ટર્સ સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયા હોવાનું તે સ્વીકારી રહ્યા છે અને માટે જ તેઓ અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરી રહ્યા છે. જી ભાવિની. એટલે કે ઘણા બધા રેસિડેન્ટ ડોક્ટરો હતા, ત્યાં રહેતા હતા અને અત્યારે તેઓ જિગ્નેશ પોતાનું જે મકાન કહી શકાય ખાલી કરીને અત્યારે ડરના મારે ત્યાંથી ભાગી રહ્યા છે, જઈ રહ્યા છે, પોતાના પરિવાર સાથે ત્યાંથી નીકળી રહ્યા છે. પરંતુ મિસિંગના સમાચાર પણ સામે આવી રહ્યા છે કે જે તમે જેમની સાથે વાત કરી તેમનું કહેવું છે કે 2 લોકો એવા છે જે હજુ સુધી મળ્યા નથી. એમની માતા અને એમની બેન હતા, એ મળી નથી રહ્યા. પરંતુ જે બ્લેક બોક્સ સામે આવ્યું છે, હવે એના પરથી ખબર પડશે કે ખરેખરમાં ઘટના શું થઈ હતી. જિગ્નેશ, અત્યારે તમે જ્યાં પહોંચ્યા છો તે આસપાસમાં લોકો પણ ઘણા બધા છે, એ લોકો શું કહી રહ્યા છે? ભાવિની, જો આપણે આખો વિસ્તાર બતાવું તો જે આ મેન રોડ છે કે જે બિલ્ડિંગ તરફ આવી રહ્યો છે તે આખો રોડ છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા, સાથે જે અન્ય એજન્સીઓ છે તેના દ્વારા. અહીંયા માત્ર પત્રકાર અને જરૂરિયાત એસેન્શિયલ સર્વિસ એટલે કે કોર્પોરેશનનો સ્ટાફ છે જે દબાણ હટાવી રહી છે, તેની સાથે એરપોર્ટ ઓથોરિટી છે, FSL છે, DGCIની ટીમો છે, એરપોર્ટ ઓથોરિટીની ટીમો છે, માત્ર તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેથી કરીને જે મૂવમેન્ટ છે, જે ભારે વાહનોની હેરફેર છે તે ઝડપથી થઈ શકે અને કોઈ પણ પ્રકારનું અડચણ ન આવે. પરંતુ જે બિલ્ડિંગ છે, જે બિલ્ડિંગમાં જે આ જે વિમાન છે તે અથડાયું હતું, તે વિમાનનું બ્લેક બોક્સ છે તે બિલ્ડિંગથી અંદાજિત 100 મીટરની દૂર એક જે ખુલ્લી જગ્યા હતી ત્યાંથી મળી આવ્યું છે. પરંતુ તે જે બ્લેક બોક્સ મળ્યું છે તેના ઉપર કાટમાળ ઘણો હતો, તેની ઉપર લોકોના જે સરસામાન હતા તે પડ્યા હતા. કેટલાક મૃતદેહો પણ તે બ્લેક બોક્સની ઉપરથી હટાવવામાં આવ્યા છે, ત્યારબાદ બ્લેક બોક્સ છે તે રિકવર થયું છે. જે પ્રમાણે રેસિડેન્ટ ડોક્ટર્સનું કહેવું છે કે હજી તેમના જે અન્ય રેસિડેન્ટ ડોક્ટર છે તેમના 2 ફેમિલી મેમ્બર મિસિંગ છે, તેઓને હજી સુધી શોધખોળ એમનો જે છે તે મૃતદેહ નથી મળ્યા, તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અને તે જ કારણોસર અહીંયા અલગ અલગ જે ટીમો છે ફાયર વિભાગની અને જે ડોક્ટર્સની, તે ડોગ સ્ક્વોડ સાથે જે મૃતદેહો છે તેની તપાસ કરી રહી છે, તેની શોધખોળ કરી રહી છે. અને આજે સવારથી જ જે 4 બિલ્ડિંગ છે તેના એક ફ્લોર ઉપર એક રૂમની અંદર તપાસ કરવામાં આવી છે, જેથી કરીને જો કોઈ વ્યક્તિ અંદર દબાયેલું પડ્યું હોય અથવા તો કોઈનો મૃતદેહ અંદરથી મળી આવે તો તેની ઓળખ થઈ શકે, તેના પરિવારને તેનો મૃતદેહ સોંપવામાં આવે. અહીંયા જે મોટાભાગની ભીડ છે તે રેસિડેન્ટ ડોક્ટરો છે કે જે આ ક્વાર્ટર્સમાં રહેતા હતા અને અત્યારે તેઓ પોતાનો સામાન લેવા માટે અહીંયા આવ્યા છે. અને મોટાભાગના ડોક્ટરો એટલે કે અંદાજિત કહી શકાય કે જે 70 થી વધુ જે ડોક્ટરો હતા તે પોતાનો સરસામાન અહીંથી લઈ અને તેઓ મૂવ કરી ચૂક્યા છે. જી ભાવિની. જિગ્નેશ, જે બ્લેક બોક્સ મળી આવ્યું છે, જનરલી દરેક ફ્લાઇટમાં 2 બ્લેક બોક્સ હોય છે, જે એક કોકપિટમાં હોય છે, જે પાયલટ હોય સાથે જે ક્રૂ મેમ્બર્સ હોય છે એ લોકોનો ઓડિયો રેકોર્ડ કરતું હોય છે, અને બીજું બ્લેક બોક્સ છે જે આખી ફ્લાઇટની ગતિવિધિ હોય છે એને રેકોર્ડ કરતું હોય છે. આ કયું બ્લેક બોક્સ મળી આવ્યું છે એની કોઈ અપડેટ મળી છે? ભાવિની, બ્લેક બોક્સની સાથે DVR અને એક FCR 2 ડિવાઇસ હોય છે, જેના અંદર એટલે કે બ્લેક બોક્સ છે તે વિમાન અને ATC વચ્ચે જે કોમ્યુનિકેશન થતું હોય છે, કો પાયલટ જે કોમ્યુનિકેશન કરતા હોય છે તથા પાયલટ અને ક્રૂ મેમ્બર વચ્ચેનો જે સંવાદ હોય છે તે રેકોર્ડ કરતું હોય છે. સાથે જે FCR અને DVR હોય છે તે ફ્લાઇટની મૂવમેન્ટ, તેની હાઇટ, તેનું જે ટેમ્પરેચર છે તે છતાં તેની આસપાસની તમામ ગતિવિધિ તેના અંદર રેકોર્ડ થતી હોય છે. બંને જે ડિવાઇસીસ છે તે મળી આવ્યા છે. આજે સવારે ATSની ટીમને જે DVR અને FCR છે
તેનો પાર્ટ્સ મળી આવ્યા હતા અને જે બ્લેક બોક્સ છે તે ફાયર વિભાગની ટીમને મળી આવ્યું છે. એટલે કે બંને એવા મહત્વના જે પુરાવાઓ છે જે અત્યારે હાથ લાગી ચૂક્યા છે અને તેના આધારે આખું આ જે પ્લેન ક્રેશ થયું છે તે સંજોગ કયા હતા, કયા કારણોસર આ બનાવ બન્યો, કેવી રીતે થયો, જ્યારે પાયલોટે મે ડે નો જે કોલ આપ્યો હતો તે કોલ સાઇન શું હતો, જે એટીસી છે અમદાવાદ એરપોર્ટ એટીસી તેના દ્વારા તેનો જે શું રિપ્લાય આપવામાં આવ્યો હતો તે તમામ જે છે તે માહિતી આ જ બ્લેક બોક્સના અંદરથી મળશે. એટલે કે જે બ્લેક બોક્સ અને સાથે ડીવીઆર અને એફસીઆરના જે પાર્ટ્સ મળે છે તેના અંદરથી આ પ્લેન ક્રેશ થવા અંગેના, આ દુર્ઘટના અંગેના મહત્વના પુરાવાઓ મળી શકે છે. સાથે જ જે બિલ્ડિંગના છત પર જે પ્લેન ક્રેશ થઈને પડ્યું હતું તેનો ટેલનો ભાગ હતો, ત્યાં હજી પણ જે ટીમો છે તે તપાસ કરતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. હજી પણ ત્યાં ડીસીસીઆઈના અધિકારીઓ, એફએસએલની ટીમો છે તે તપાસ કરી રહી છે, તેના દ્રશ્યો પણ સંદેશ ન્યૂઝ પર જોવા મળી રહ્યા છે. એટલે કે જે સામાન છે, જે ટેલનો ભાગ છે તેના અંદરથી જો મહત્વના પાર્ટિકલ્સ મળી શકે તો તેના આધારે આખી જે તપાસ છે તેમાં ઘણા મહત્વની માહિતી છે તે સામે આવી શકે છે. જિગ્નેશ, આભાર માહિતી માટે. તો અલગ અલગ બે દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. એક તરફ જે બ્લેક બોક્સ મિસિંગ હતું તે હવે શોધી લેવામાં આવ્યું છે એમસીની ટીમ દ્વારા, ફાયરની ટીમ દ્વારા તેને શોધી લેવાયું છે. તો બીજી બાજુ એક નવો વિડીયો સામે આવ્યો છે જે અમે ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છે. જે સમયે દુર્ઘટના બની હતી તે સમયનો આ વિડીયો છે કે કેટલી ભયંકર આગ લાગી હતી. પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું તે સમયનો આ વિડીયો સામે આવ્યો છે. પ્લેન જ્યાં પટકાયું હોસ્ટેલ પર, ત્યારબાદ સેકન્ડોમાં જ ત્યાં આગ ભભૂકી ઉઠી અને કેટલી ખતરનાક આગ લાગી હતી એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 4 માળ ઉપર આ પ્લેન ટકરાયું હતું બિલ્ડિંગને અને 4 માળ ઉપર આગ લાગીને આગ એટલી ભયાનક હતી કે જે નીચે સુધી જે વાહનો પડ્યા હતા એ પણ આગમાં લપેટાઈ ગયા. તો કેટલીક વાતો એવી પણ ત્યાં સ્થાનિકો હતા, કેટલાક પ્રત્યક્ષદર્શી હતા, તેમના પાસેથી જાણવા મળી કે કેટલાક રસ્તા ઉપર ચાલી રહ્યા હતા એ લોકો પણ આગમાં લપેટાયા હતા. કેટલાય લોકો એવા છે જે રસ્તા ઉપર આસપાસ જઈ રહ્યા હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા અને જે દ્રશ્યો છે એ ઘણું બધું કહી જાય છે કે આગ એ વખતે કેટલી ભયાનક લાગી હશે જે વખતે આ વિમાન દુર્ઘટના બની. તો અત્યારે બ્લેક બોક્સ જે મળી આવ્યું છે, ડીવીઆર પણ મળી આવ્યું છે, ફ્લાઇટ ડેટા રેકોર્ડર એફડીઆર પણ મળ્યું છે અને સાથે જ કોકપિટ વોઇસ રેકોર્ડર પણ મળી આવ્યું છે. એટલે કે હવે પૂરેપૂરી માહિતી સામે આવશે કે જે વખતે આ દુર્ઘટના બની તે સમયે પાયલોટ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને કયા કમાન્ડ આપવામાં આવ્યા હતા, શું કહેવામાં આવ્યું હતું ઓર એરપોર્ટ ઓથોરિટી તરફથી શું રિપ્લાય આપવામાં આવ્યો હતો, એ બધી જ વાતો હવે સામે આવશે. ફ્લાઇટની ગતિ કેટલી હતી, ઓછી હતી, વધારે હતી, એ વખતે હવામાન કેવું હતું, કેટલી ફ્લાઇટ ઉપર હતી, આ બધો જ ડેટા આમાં રેકોર્ડ થતું હોય છે અને હવે આ ડેટા બહાર આવશે. જો કે બીજી બાજુ જે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે રૂવાડા ઉભા કરી દેવા દ્રશ્યો છે, કારણ કે જે સમયે આગ લાગી હતી, ફ્લાઇટ ક્રેશ થઈ હતી ને જે નીચે પટકાઈ તરત જ એમાં બ્લાસ્ટ થયો હતો, કારણ કે 1.25 લાખ લીટર જેટલું ઈંધણ એમાં હતું. કારણ કે અમદાવાદથી સીધી જ ફ્લાઇટ લંડન જવાની હતી, એટલે કે 7 કલાકનું રન કાપવા માટેનું જેટલું ઈંધણની જરૂરિયાત હતું એટલું ફૂલ ઈંધણ એમાં ભરેલું હતું. 1.25 લાખ લીટરનો આંકડો પણ આપવામાં આવ્યો છે. તો સંદેશ ન્યૂઝના ડિજિટલ ડિપાર્ટમેન્ટના હેડ પિનાક શુક્લા મારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. પિનાક, એક નવો વિડીયો પણ સામે આવ્યો છે એ વખતનો જ્યારે ફ્લાઇટ ક્રેશ થઈ હતી, આગ નીચે સુધી આવી ગઈ હતી. બિલકુલ ભાવિની, જે રીતે પ્લેન ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થયા બાદ અલગ અલગ પ્રકારના જે વિડીયો છે એ વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે અને એ પૈકીનો આ જે વિડીયો છે એ સમયનો વિડીયો છે કે જેમાં વિદ્યાર્થીઓ બિલકુલ બ્લેન્ક થઈ ગયા હોય એ પ્રકારનું દેખાતું હતું. મેં વિડીયોમાં જે અવાજ સાંભળ્યા છે અને એમનું જે કન્વર્સેશન જે પ્રકારે સાંભળ્યું છે એ પ્રકારે એમને પહેલા એવું લાગ્યું કે કંઈક બ્લાસ્ટ થયો છે એ પ્રકારનો અવાજ આવ્યો છે. એના પછી જયારે બારી ખોલવા માટેની વાત કરે છે, બારી ખોલે છે ત્યારે જુએ છે કે આજુબાજુમાં કાટમાળ પડ્યો છે, અનેક જે દિવાલોના જે પથ્થરો છે, ઈંટો છે એ પડી છે. એના પછી થોડે પરિસરમાં આવે છે અને ત્યારબાદ જુએ છે તો આખું જે પ્લેનનો જે પાછળનો પાર્ટ જે છે એ એક જે મેસનો જે દિવાલ છે એમાં ઘૂસેલો જોવા મળે છે. એટલે કે ત્યારબાદ એમને ખબર પડે છે કે અચ્છા આ પ્રકારનું કોઈ પ્લેન ક્રેશ થયું છે. એટલે બિલકુલ તાજો એ સમયનો ઉતારેલો વિડીયો છે અને કોઈક વિદ્યાર્થી દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હોય એ પ્રકારનું અત્યારે સામે આવી રહ્યું છે. પરંતુ અફરાતફરીનો જે માહોલ છે અને એક પ્રકારનું જે એક પેનિક સિચ્યુએશન છે એ સમયગાળા દરમિયાન એ આ વિડીયોમાં બિલકુલ જોવા મળે છે. ભાવિની.
આભાર માહિતી માટે. એટલે કે જે સમય ઘટના બની ત્યારે કંઈ જ કોઈને ખબર નથી કે આવું શું થઈ ગયું. અચાનક જ આગ ભભૂકી ઉઠી. જ્યારે આસપાસમાં જોયું ત્યારે ખબર પડી કે આટલું મોટું પ્લેન ક્રેશ થયું છે, જેમાં 250થી વધારે લોકોના મોત થઈ ગયા, જેમાં નાના બાળકો પણ હતા, વૃદ્ધ પણ હતા. કેટલાયના પરિવાર છે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એ જીવ ગુમાવી ચૂક્યા છે. તો ધુમાડાના ગોટે ગોટા વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં પણ ક્યાંક કેદ કર્યા હતા. તો કેટલીક જગ્યાએ રસ્તા ઉપર આસપાસના વિસ્તારોમાં એ લોકો ટહેલતા હતા, જઈ રહ્યા હતા. ક્યાંક કોઈક હોસ્પિટલથી આવી રહ્યું હતું તો કોઈક હોસ્પિટલમાં જઈ રહ્યું હતું. અને અચાનક જ આ દુર્ઘટના બની તો ત્યાં ભાગદોડ પણ મચી ગઈ હતી. પ્લેન દુર્ઘટનાનો આ એક વધુ વિડીયો સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કે જે સમય 1:38 આ પ્લેને અમદાવાદના રનવે નંબર 23 પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભરી અને હજુ તો 2 જ મિનિટનો સમય થયો હતો. 1:40 આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. અતુલ્ય જે હોસ્ટેલ છે જ્યાં તબીબ ઇન્ટર્ન તબીબ રહેતા હતા ત્યાં જ આ પ્લેન ક્રેશ થયું. 4 બ્લોક છે અને આ 4 બ્લોક પર અથડાયું હતું આ પ્લેન અને ત્યાં જ ક્રેશ થઈ ગયું છે. આ કારણે જે ઉપરના ફ્લોર હતા, 4થા નંબરનો જે ફ્લોર હતો એ ઓલમોસ્ટ ડેમેજ થયો છે. આગળ વાત કરીએ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધારે લોકોના મોત થઈ ગયા, જેને લઈને હવે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે. તેમના સ્વજનોને ડીએનએ રિપોર્ટ માટે બોલાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 206 ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવાઈ રહ્યા છે. બીજી મેડિકલના કસોટી ભવનમાં ડીએનએ સેમ્પલની કામગીરી ગત રોજથી ચાલી રહી છે. આખી રાત દરમિયાન કસોટી ભવનમાં જે સ્વજનો છે એમનો મેળાવડો જોવા મળ્યો હતો. લોકો એક પછી એક પહોંચી રહ્યા હતા અને પોતાના ડીએનએ સેમ્પલ આપી રહ્યા છે. 72 કલાકનો સમય રિપોર્ટ આવતા લાગશે અને ત્યારબાદ ખબર પડશે કે તેમનું સ્વજન કયું છે. ત્યારબાદ મૃતદેહ સોંપવામાં આવશે. જે દુર્ઘટના બની એ આગ લાગી, બ્લાસ્ટ થયો, તેમાં મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા છે. એટલી વિચલિત કરી દે દ્રશ્યો એવા છે જે મેં ટીવી સ્ક્રીન પર આપને નથી બતાવી રહ્યા, પરંતુ મૃતદેહને ઓળખવા પણ મુશ્કેલ છે. એટલા જ માટે તેમના ડીએનએ સેમ્પલ તેમના સ્વજનોના લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી ડીએનએ સેમ્પલ લેવાની. ગત રોજથી જ ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. બીજી મેડિકલની કસોટી વિભાગમાં ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 206 ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. હજુ પણ ડીએનએ સેમ્પલની આ પ્રક્રિયા છે એ ચાલતી રહેવાની છે. જ્યાં સુધી તમામ મૃતદેહની ઓળખ નહીં થઈ જાય ત્યાં સુધી ડીએનએ સેમ્પલ લેવાશે. તો ખેડાના સિંગાલીના પટેલ દંપતીનું પ્લેન ક્રેશમાં મોત થયું છે. પ્રવીણભાઈ પટેલ અને પત્ની રંજનબેન પટેલનું મોત થઈ ગયું. દંપતી પુત્રને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને તે દરમિયાન પ્લેન ક્રેશની ઘટનામાં બંનેનું મોત થયું છે. પ્રવીણભાઈ ખેતી બેંકના નિવૃત્ત અધિકારી હતા અને સિંગાલીમાં પોતાના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. દંપતીને વિઝા મળતા જ લંડન જવા માટે તેઓ નીકળી ગયા હતા. ખેડા મહુદા જેના વતની આ પરિવાર હતો, દંપતી હતું ને પોતાનો દીકરો લંડનમાં રહેતો હતો. ઘણી જ આશાઓ સાથે પોતાને દીકરાને મળવા માટે તેઓ જઈ રહ્યા હતા, પરંતુ ક્યાં ખબર હતી કે હજુ તો અમદાવાદની બહાર પણ નહીં પહોંચે ને આટલી મોટી દુર્ઘટનાનો તેઓ ભોગ બની જશે. મારો સારાનો ફોન આવ્યો કે ભાઈ આ રીતે પપ્પાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થઈ ગયું છે, તમે ત્યાં દોડી જાઓ અને તપાસ કરો એમ. એટલે અમે ત્યાં આગળ દોડી ગયા, સિવિલ હોસ્પિટલ ગયા. એટલે અમારે ત્યાં આગળ અમે બધા અમારાથી બનતા બધા ટ્રાય કર્યા. અમે ઇન્જર લોકોને જોયા, ત્યાં આગળ અમારા પેરેન્ટ્સને શોધ્યા, ત્યાં ના મળ્યા. ડેડ બોડીમાં જોયું તો કોઈ ક્લ્યુ મળ્યો નહીં ત્યાંથી. એટલે પછી અમે નિરાશ થઈને બહાર બેસી રહ્યા. ફરી સાંજે અમારે ડીએનએ ટેસ્ટ માટે અમને બોલાયા. એટલે મારી નાની સારી છે અને અમે મોકલી એનો ડીએનએ ટેસ્ટ કરી અને 72 કલાકનો ટાઈમ આપ્યો છે એમણે.